મિત્રો તમે આવડો વિડીયો પહેલા જુઓ। આવો જ વિડીયો બનાવવા માટે સાવ એટલે સાવ સહેલો અને સિમ્પલ છે અને સરળ છે। આવો વિડીયો બનાવવા માટે આપણે કાંઈ પણ નથી કરવાનું। સૌપ્રથમ જ્યાં પણ તમારી ઇફેક્ટ મૂકવી હોય ત્યાં તમારે વિડીયો બનાવવા માંગતા હોય તો કેમ બનાવો એ જો હું તમને શીખડાવું છું। તો સૌપ્રથમ આપણે આમાં સ્ક્રીનશોટ લઈ લીધો છે। હવે સ્ક્રીનશોટ લઈ લીધા બાદ આપણે તેને સેવ કરી લીધો છે અને સેવ કરી લીધા બાદ હવે આપણે તેને કી ફ્રેમ દેવાની છે। આ કી ફ્રેમ તમે મહેરબાની કરીને ખૂબ ધ્યાનથી જોજો, નહીંતર તમને કી ફ્રેમમાં નહીં ખબર પડે તો આપણો આખો વિડીયો ખરાબ થશે। જો ભાઈ પહેલી કી ફ્રેમ તમે આપો તો સૌ પ્રથમ તમારે જમણી સાઈડ દેવાની છે। એ જમણી સાઈડ કી ફ્રેમ દઈને આપણે તેને સેટ કરશું। પછી વચ્ચેની કી ફ્રેમને ઉપર લઈ જવાની અને જે તમે છેલ્લી કી ફ્રેમ આપો ત્યાં આપણે તેને સિમ્પલી નીચેની સાઈડ સ્ક્રોલ ડાઉન કરવાની, એટલે કંઈક આવું રિઝલ્ટ બની જાય। આવું રિઝલ્ટ બન્યા બાદ હવે આપણે આની ઉપર ઇફેક્ટ દેવાની છે। તો તમારે વિડીયો ઇફેક્ટમાં જઈને સર્ચ કરવાનું ફ્રેમ્સ, અને ફ્રેમ્સમાં આ વાળી ફ્રેમ સિલેક્ટ કરી લેવાની। હવે તમે આ આપશો એટલે આપણું બધું સેટઅપ કરેલું વિખાઈ જશે। એટલે આપણે સૌ પ્રથમ જે દીધી હતી ને જમણા સાઈડના ખૂણા ઉપર કી ફ્રેમ, ત્યાં વયું જવાનું। તો જમણા સાઈડના ખૂણા ઉપર દીધેલી હતી કી ફ્રેમ, એટલે આપણે એને હવે મોટી કરી નાખશું। એટલે મોટી કરશું એટલે આપણો જે વિડીયો છે એવડો તૈયાર થઈ જશે। તમે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો। જય મેરડીમાં જય માતા।